ડભોઈના ભીલાપુર રાજલી ક્રોસિંગ નજીક ડાયવર્ઝન બદલાતા ગ્રામજનોમાં આદંડ, અકસ્માતોનો ભય ટળ્યો. ડભોઈ તાલુકાના સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા મુખ્ય માર્ગ પર ભીલાપુર અને રાજલી ગામના ગ્રામજનોની લાંબા સમયથી ચાલતી માંગણી આખરે સંતોષાઈ છે. ઢાઢર નદી પર ઓવરબ્રિજનું કામ ચાલતું હોવાથી આ માર્ગ પર એક લાંબુ ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. જો કે આ લાંબા અને અસુરક્ષિત ડાયવર્ઝનને કારણે વારંવાર ગમખ્વાર અકસ્માતો સર્જાતા હતા, જેના પરિણામે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો હતો. વારંવાર થતા અકસ્માતો અને તંત્રની ઉદાસીનતાથી કંટાળીને ભીલાપુર અને રાજલી ગામના લોકોએ સાથે મળીને રસ્તો રોકીને ચક્કાજામ કર્યો હતો. લોકોની આ લાગણીશભર રજૂઆત અને સખત વિરોધને પગલે પ્રશાસન હરકતમાં આવ્યું હતું. સ્થાનિકોની ગંભીર માંગણી અને સલામતીના મુદ્દાને ધ્યાનમાં રાખીને સ્ટેટ હાઈવે R&Bના અધિકારીઓએ ત્વરિત પગલાં લીધા હતા. ચક્કાજામના માત્ર 24 કલાકની અંદર જ અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી અને લોક માંગણી મુજબ ડાયવર્ઝનને અકસ્માત થવાની શક્યતા ઓછી હોય તેવા વધુ નજીકના સ્થળે ફેરવી દેવાનો નિર્ણય લીધો. આ ત્વરિત કામગીરી અને નિર્ણયને કારણે અકસ્માત થવાના બનાવ નહીં બને તેની ખાતરી મળી છે. અધિકારીઓએ સ્થાનિકોની સમસ્યા સમજીને યુદ્ધના ધોરણે કામગીરી પૂર્ણ કરતા ભીલાપુર અને રાજલી ગામના લોકોમાં ખુશીની લહેર ફરી વળી છે. ગામજનોએ તેમની માંગણી સ્વીકારવા બદલ સ્ટેટ હાઈવે R&Bના અધિકારીઓ તેમજ આ મુદ્દાને ઉજાગર કરનાર મીડિયાનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. આ નિર્ણયે દર્શાવ્યું છે કે જનતાની શક્તિ અને વહીવટી તંત્રની સંવેદનશીલતા મળે તો ગંભીર સમસ્યાઓનો પણ ઝડપી અને સંતોષકારક ઉકેલ લાવી શકાય છે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.